સુરતમાં હત્યાના એક જૂના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। વર્ષ 2008માં ઉધના પટેલનગર વિસ્તારમાં થયેલી હત્યાના ગુનામાં 18 વર્ષથી ફરાર આરોપીને પોલીસે તમિલનાડુમાંથી ઝડપી લીધો છે। આરોપીનું નામ સંતોષ સીમાંચલ પ્રધાન છે। આ સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વર્ષ 2008માં ઉધના પટેલનગર વિસ્તારમાં સંચા ખાતામાં કામ કરતા પ્રભાત ઉદય ગોડની ચપ્પોના ઉપરા છાપરી ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। આ હત્યાના કેસમાં ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મૃતક પ્રભાતના બલરામની બહેન સાથે અનૈતિક સંબંધો હતા, જે બાબતની જાણ બલરામને થતા તેણે પોતાના સાગરીતો સાથે મળી પ્રભાતની હત્યા કરી હતી। હત્યામાં બલરામ સાથે સુશાંત ઉર્ફે કાલિયા, ગોપીનાથ સાહુ, જુલ્લો ઉર્ફે મીટુ સાહુ જે તે સમયે સગીર હતો, કાલિયા ઉર્ફે ગુંગા સાહુ, સુરેશ ઉર્ફે રામદાસ અને સંતોષ સીમાંચલ પ્રધાન સામેલ હતા। આ હત્યા કેસમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કાલિયા ઉર્ફે ગુંગા સાહુનું મૃત્યુ થઈ ચૂક્યું છે। આરોપી સંતોષ પ્રધાન અને અન્ય 2 આરોપીઓ વર્ષો સુધી ફરાર હતા। ઉધના પોલીસે અગાઉ સંતોષ સીમાંચલ પ્રધાન નામના એક યુવકને ઝડપી લાવી હતી, પરંતુ ક્રોસ ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું કે આરોપીના વતનમાં એક જ નામના 2 વ્યક્તિ રહેતા હતા। આ કારણે પોલીસે 4 થી 5 વખત તમિલનાડુ જઈ શોધખોળ કરી હતી, છતાં સફળતા મળી ન હતી। અંતે ચોક્કસ બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી સંતોષ સીમાંચલ પ્રધાનને તમિલનાડુમાંથી ઝડપી પાડ્યો છે। ઉધના પોલીસ સ્ટેશનમાં 2008માં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ટોટલ 6 આરોપી હતા। એમાંથી 3 આરોપી ઓલરેડી જેલમાં છે, એક આરોપી મરણ ગયેલ છે અને બીજા 2 આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી, જેમાંથી જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જેમની ઉંમર 36 વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલા રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરીડા, પોસ્ટે બરીડા, જિલ્લા ગંજામ અને ઓડિશા ખાતે રહેતા હતા। મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો। અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એને ટ્રેક કરતા હતા। અમારી અગાઉ પણ 3 વખત ટીમ ગયેલી હતી, પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને 17 વર્ષ પછી અમે મર્ડરનો જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જે મૂળ ગંજામ જિલ્લા અને ઓડિશાનો છે, એને અમે અત્યારે એરેસ્ટ કર્યો છે। આ આરોપીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે, આરોપીનું રોલ શું હતું અને સમગ્ર ઘટના શું હતી? 2008માં જે મરણ જનાર છે, જે મર્ડર થયેલું હતું, એ મરણ જનારનું અફેર હતું। એ આ જે મૂળ આરોપી છે એની બહેન સાથે એનું અફેર હતું અને એ લોકો ખાતામાં મજૂરી કામ કરતા હતા। જે મરણ જનાર છે એ પણ ખાતામાં કામ કરતો હતો અને જે આરોપીઓ છે એ પણ આજુબાજુના ખાતાઓમાં મજૂરી કામ કરતા હતા। જ્યારે ખબર પડી કે આરોપીને કે એમના બેન સાથે આ મરણ જનારને અફેર છે, એના પ્રેમ સંબંધ છે, ત્યારે આ 6 ભાઈબંધોએ ભેગા થઈ અને મર્ડર કરેલું હતું, જેમાં 3 આરોપી ઓલરેડી એ વખતે 2008માં અટક થયેલા હતા અને 17 વર્ષથી જે એક આરોપી ભાગતો ફરતો હતો એને અમે ઓડિશાથી એના મૂળ વતન ગંજામથી લીધું છે। કઈ જ્યાં પોલીસે આની ધરપકડ કરી છે ત્યાંથી જ અન્ય એક સેમ નામના કિશોરને પોલીસ લઈ આવી હતી ને પછી? હા, જે તે સમયે મેં આપને કહ્યું એમ 17 વર્ષથી આરોપી આ ભાગેડું હતો અને જે 2 આરોપ, જે બીજો એક આરોપ સંતોષ છે એની સાથે જ હળતું ભળતું સેમ નામ છે એ આ ગામમાં રહેતો હતો, જેને એક વખતે શંકાના આધારે પૂછપરછ માટે અમે લાવ્યા હતા, પરંતુ જે અમે ઇન્ટ્રોગેશન કર્યું અને જેલમાં જઈને પણ અમે વેરીફાઈ કર્યું કે જે આ લોકોની જે ટીમમાં 6 જણા હતા એમાંથી સેમ નામવાળા જે બીજા ભાઈ હતા એ શંકાના આધારે અમે લાવ્યા હતા, પણ એમાં આરોપી તરીકે એ હતો ન હતો, જેના કારણે થઈ અને અમે ફરીથી અમારા પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને આખરે જે સંતોષ સીમાંચલ પ્રધાન જે છે મૂળ જિલ્લો ગંજામ ઓડિશાના છે એને અમે અટક કર્યો છે અને એ પણ અમે વેરીફાઈ કર્યો છે કે મૂળ આરોપી આ જ છે। સંતોષ સીમાંચલ જે તામિલનાડુ જઈને ચૂકાયો હતો ત્યાં શું કરતો હતો ને પોલીસથી ક્યાં ક્યાં હમણાં સુધી ભાગતો હતો? એ છોટે મોટે મજૂરી જ ત્યાં કરતો હતો, કારણ કે અહીંયા પણ મજૂરીનું જ કામ કરતો હતો, પરંતુ પોલીસ એનું નામ અહીંયા ગુજરાતમાં અને સુરતમાં મોડલ ખાતે ભાગેડુમાં છે એને ખબર હતી, એટલા માટે થઈને ત્યાં લપાતો છુપાતો ફરતો હતો અને જ્યારે પોલીસ ત્યાં જાય અને એને ક્યારે કોઈ હકીકત મળે તો એ જગ્યા છોડી દેતો હતો, પરંતુ પોલીસના ખાસ પ્રયત્નો કોન્સ્ટન્ટલી અમે એની સાથે એની પાછળ જ રહ્યા અને ઉધના પોલીસને અને ઝોન 2 પોલીસને અમને એમાં સફળતા મળી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।